વડોદરાના હરણી ખાતે આવેલ પૌરાણિક અને પ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજે રામ જન્મ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। 11 વાગે રામ નામના પાઠ કરવામાં આવ્યા, જ્યારે શ્રી રામ ભગવાનના જન્મ ઉત્સવ માટે વિશેષ રૂપે મંદિર પ્રશાસન દ્વારા સુવર્ણ જડિત સિંહાસન બનાવવામાં આવ્યું છે, જેનું મુખ્ય કારણ ભગવાન શ્રી રામના ઈષ્ટદેવ સૂર્ય છે અને તેઓ સૂર્યવંશી રામ તરીકે ઓળખાય છે। તેમજ અવધિ પદ્ધતિ અનુસાર તેઓના મુકુટ અને વસ્ત્ર તેઓને ધારણ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે હરણી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। સર્વપ્રથમ કે રામ જન્મ કેમ પ્રભુ શ્રી રામનો જન્મ, તો તુલસીદાસજી લખ્યું કે રામ જન્મ કે હેતુ અનેકા। રામનો જન્મના હેતુ અનેક છે, તો એમાંથી એક વિશેષ હેતુ વિપ્રધેયનું સંત હિત, વિપ્રધેયનું સંત હિત લીન હૈ મનુજ અવતાર, જગ નિવાસ वो प्रगटे अखिल लोक विश्राम। विप्र ધેનુ સંત અને સુર એટલે ગાય માટે, ધરા માટે, પૃથ્વી માટે, સાધુ સંતો માટે અને દેવો માટે પ્રભુ શ્રી રામજીનું પ્રાગટ્ય થયું। અને 9મી તિથિ મધુમાસ પુનિતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, પાવન કાલ લોક વિશ્રામ। તો 9મી તિથિ છે મધુમાસ એટલે ચૈત્ર માસ, 9મી તિથિ મધુમાસ પુનિતા, પાવન માસ ચૈત્ર માસ, અને મધ્ય દિવસ બપોરના 12 વાગે પ્રભુનું પ્રાગટ્ય થાય છે, જ્યારે લોકો વિશ્રામ કરતા હોય છે। અને વિશ્રામનો સમય તો એમ કહેવાય કે આખા વિશ્વને વિશ્રામ આપવા માટે પ્રભુ જન્મેલા છે। તો આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરની અંદર પ્રભુ શ્રી રામજીના જન્મ 12 વાગે થશે। તે વખતે રામજીનું સુશોભિત સુવર્ણ ઢાળ સહિતનું એક સિંહાસન અર્પણ કરવામાં આવ્યું છે। એમના ઈષ્ટદેવ ગુરુ સૂર્યનું એક મુખારબિંદ રાખીને સિંહાસન પર રામજી બિરાજશે। અને અવધમાં જે મુકુટ ધારણ કરવા છે એ પદ્ધતિ અનુસાર એમને પ્રભુને આજે ધરાવવામાં આવેલો છે। અને પ્રભુ રામજી આખા વિશ્વનું કલ્યાણ કરે હેતુથી અને સર્વજન સુખ અને આનંદમાં રહે, કારણ કે રામ રાજ બેઠે હિ તિલોકા, હર્ષિદ ભય ગયે સબ શોકા। જ્યારે પ્રભુજીનું પ્રાગટ્ય થઈ ગયું છે અયોધ્યામાં, તો હવે કોઈ ચિંતાનો વિષય નથી, એમ તુલસીદાસજી કહે છે। અને એ જ હેતુ, એ જ ભાવ, એ શ્રદ્ધાથી આજે ભક્તો રામજીનો જન્મનું ઉજવી રહ્યા છે। અને હરણી મંદિરે બપોર 12 વાગે આરતી છે અને 11 વાગે પાઠ રામચરિતમ પાઠનું ગાન થશે અને સાંજે 7:30 વાગે મહાઆરતી આયોજન કરવામાં છે। 1100 થી 1500 ભક્તો મહાઆરતી કરી અને જન્મ उत्सव खूब बधाई करते हैं। रामनवमी का पावन दिन है, ये हम समस्त भारतवासियों के लिए बहुत पवित्र दिन है। हम लोग सभी देश के वासियों से कामना करते हैं कि स्वच्छ रहे, खुशहाल रहे और समृद्ध रहे। इस दिन को बहुत समृद्धि से मनाएं और हमारा देश इसी तरह तरक्की करते रहे। कौन सी जगह पे आप दर्शन करने हम के लिए ये संकट मोचन मंदिर जो ये बड़ौदा का है, यहाँ बहुत सुकून मिलता है, बहुत अच्छी व्यवस्था रहती है। ये बड़ौदा का बहुत पवित्र स्थल में से एक है, जहाँ हम लोग दर्शन करते हैं तो मन को बहुत शांति मिलती है। कितने समय से आप यहाँ पे आ रहे हैं? हम यहाँ लगभग 3 साल से यहाँ आ रहे हैं। बहुत अच्छा लगता है यहाँ पे, व्यवस्था कैसी है? बहुत अच्छी व्यवस्था, बहुत स्वच्छ एकदम निर्मल जैसा लगता है। यहाँ मन को सुकून बहुत मिलता है।